રજૂઆત કરે છે કે છે કે તમારા રાજમાં થરાદના શિવનગરમાં દારૂ અને ડ્રગ્સ કોના નાકની દાંડી નીચે વેચાય છે? આ કાળો કારોબાર કોણ કરે છે? જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ લોકોના પટ્ટા ઉતારવા જોઈએ. જિગ્નેશ મેવાણી એવું નથી કીધું કે ભાઈ હું પટ્ટા ઉતારીશ. જિગ્નેશ મેવાણી તો એ કર્યું છે જે હર્ષ સંઘવીએ નવેમ્બર મહિનામાં એક ભાષાની અંદર પોતાનું ભાષણ આપેલું અને કહેલું કે ગુજરાતના કોઈ પણ ખૂણે ડ્રગ્સ, દારૂ કે ગાંજો અથવા કોઈ પણ કાળો કારોબાર થતો હોય તો મને વિડીયો બનાવીને પુરાવા આપો. 24 કલાકની અંદર એને રેડ પાડીશું. જો હું 24 કલાકની અંદર રેડ ના કરાવું અને બંધ ના કરાવું તો મારો કાંઠલો પકડજો. મિત્રો, જિગ્નેશ મેવાણીએ એ જ કર્યું. વિડીયો બનાવ્યો. સ્કૂલની બાજુની અંદર જે ડ્રગ્સ વેચાતું હતું, જે ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો, દારૂ વેચાતો હતો સ્કૂલની બાજુમાં, એનો વિડીયો બનાવ્યો અને સરકારી તંત્રને રજૂઆત કરી અને વિડીયો મોકલ્યો. જિગ્નેશ મેવાણી અહીંથી તીર ચડાવીને બાણ છોડ્યું થરાદની નગરી પરથી અને ગાંધીનગર અંદર ભૂકંપ આવ્યો અને આખું ગુજરાત જોયું. આ સરકાર જિગ્નેશ મેવાણીને પ્રતિબંધી ન હોય. પોલીસના પરિવારો જોડે, એના બળતિયા બુટલેગરો જોડે, જીઆરડી અને હોમગાર્ડના જવાનોના પરિવારને આગળ કરાવી એમને જોડે જિગ્નેશ મેવાણીની અંદર બહેનોને ઊભી કરી. મિત્રો, જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં આ મીડિયાએ પોલીસમાં જે દબાણ હતું, પોલીસ પરિવારનો જે વિરુદ્ધ હતો એને બહુ ચલાવ્યું. એટલે મીડિયા પણ ક્યાંક સરકારે ખરી લીધેલી છે, પરંતુ જે મીડિયાએ જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં પોલીસ પરિવારોના જે વિરોધ હતો, જે રેલીઓ હતી એને ચલાવ્યું. પણ તમે નીચે કોમેન્ટો વાંચો, 1,000-5,000 કોમેન્ટ છે, એમાંથી સિંગલ કોમેન્ટ જિગ્નેશ મેવાણીના વિરોધમાં આવી હોય તો તમે કહી શકો. એટલે આ સર્વ સમાજની જનતા, દરેક સમાજો જિગ્નેશ મેવાણી સાથે છે. આજે ડીસાની ધરતી પરથી અહીંયા ઉભેલા આજના યુવાન, વડીલો, દરેક સમાજના આગેવાનો, દરેક પક્ષ પાર્ટીના લોકો જિગ્નેશ મેવાણીના હાથ મજબૂત કરવા માટે આવ્યા છીએ. આ ગુજરાતનો કાળો કારોબાર, ડ્રગ્સ અને દારૂને નાબૂદ કરવા માટે આપણે ડીસાની ધરતી પર આંબેડકરના સ્ટેચ્યુ નજીક બેઠા છીએ. બેનો આગળ આપી દો. બહેનો છે, બહેનો આગળ આવી ગયો. કટોળાની અંદર ઝાપડિયાની બહેનો પણ આવી છે, કારણ કે બહેનોને ખબર છે કે ભાઈ આ કાળો કારોબાર શું છે. દારૂના હવાલે કરી લોકો ઘરને કેવી રીતે બરબાદ કરી દે છે. મિત્રો, જિગ્નેશ મેવાણીએ છોડેલું બાણ એ આંખની એવી રતન ઉપર નહીં પણ કીકી ઉપર વાગ્યું છે. ભવિષ્યની અંદર આ યુવા વર્ગ એટલી શક્તિ છે કે જેવી રીતે નેપાળ ને બાંગ્લાદેશની અંદર સરકારને ઉખેડી ફેંકી, એવી રીતે અહીંયા ઉભેલા યુવાનોની અંદર પણ તાકાત છે. સરકાર ખોટું કરશે, અન્યાય કરશે, અત્યાચાર કરશે તો પોતાના હક અને અધિકાર માટે મુખ્યમંત્રીની સરકાર, અમિત શાહ અને નરેન્દ્ર મોદીની સરકારને પણ ઉખેડે ફેંકવાની તાકાત ડીસાની જનતા માટે બે લાइन कहीश कि जो हिमालय से टकराते हैं उसे तूफान कहते हैं, हिमालय से टकराते हैं उसे तूफान कहते हैं, और जो तूफानों से टकराते हैं उसे यहाँ खड़े हर युवान कहते हैं. મિત્રો, આજે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ફક્ત જિગ્નેશ મેવાણીનું સમર્થન નહીં, પરંતુ દરેક સમાજના યુવા વર્ગને બચાવવા માટે તમે આવ્યા છો. જ્યારે કોઈ પણ સમાજ, સર્વ સમાજની જનતાને અન્યાય થતો હોય, બહાર નીકળજો મિત્રો અને સરકારને પડકાર ફેંકજો કે અમે ડીસાવાસીઓ જીવીએ છીએ, અમારી રગ રગમાં રાજકારણનું લોહી વહે છે, અમે તમારો ખુલ્લેઆમ વિરોધ કરીશું. અમે આજની આ ગરીબ જનતાને ન્યાય અપાવીશું. સરકાર અમારું નહીં સાંભળે, આવનાર 2027ના ઇલેક્શનમાં અમે તમારી ગાદીને પલટી દઈશું. હર હંમેશા
જિગ્નેશ મેવાણી જેવા નેતાની સાથે રહેવાનું છે. જિગ્નેશ મેવાણી કોઈ વ્યક્તિ નથી. જિગ્નેશ મેવાણી કોઈ માણસ નથી. જિગ્નેશ મેવાણી એક આ ગુજરાતની વિચારધારા છે, આ દેશની વિચારધારા છે. આ વિચારધારાની સાથે આપણે લડવાનું છે. સાચા માણસની સામે લડવાનું છે. સાચા માણસની સાથે રહેવાનું છે અને ખોટાના પ્રાંટિયા તોડી નાખવાના છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ, હર્ષ સંઘવી સાહેબ, તમે કોઈ સરકારી અધિકારી વિડીયોમાં એવું બોલી રહ્યા છો કે ભાઈ સરકારી અધિકારી ન સમજે તો એના ટાંટિયા ભાગી નાખવાના. સરકારી અધિકારી જે ભાષામાં સમજે ભાષામાં સમજાવવાનો. અરે જિગ્નેશ મેવાણી એવું નથી કીધું. જિગ્નેશ મેવાણી તો એવું કહ્યું છે કે જે લોકો ભ્રષ્ટાચાર કરે છે, પોતાની નાગરિકતાની કરે છે, એ લોકોના પટ્ટા ઉતરવા જોઈએ અને એ લોકોના કાયદાની રૂએ પટ્ટા ઉતરવા જ જોઈએ. અને ઉતારીશું, આપણે છૂટા પડીશું. પણ આવનારા સમયમાં ક્યારે પણ જરૂર પડે તો અહીંયા પેલા તમામ યુવાનો પોતપોતાની સાથે 50 માણસો લેતા આવશો ને? હા.